હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે નોલેજ ગાર્ડનની અંદર પ્રકરણ 8 ત્રિકોણમિતિ પરિચય એના વિશે આખું ભણશું. તો પ્રકરણ શરૂ કરવાથી પહેલા આપણે આખો પ્રકરણ પરિચય લેતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં પ્રકરણ 8 ત્રિકોણમિતિ પરિચય ચેપ્ટરનું જ નામ છે અને આપણે એનો આખો પ્રકરણ પરિચય લેશું કે એની અંદર કયા કયા સૂત્ર આવે છે, આ પ્રકરણનો મતલબ શું છે, આ પ્રકરણનો પાયો શું છે, કયા પાયા ઉપરથી કયા સૂત્ર લાગુ પડે છે, આ બધું જ આપણે આજે આ વિડીયોમાં શીખશું. તો સૌથી પહેલા તો આપણે સ્ટાર્ટિંગ કરશું પેથા દાદાથી. હવે તમને એમ થશે કે ભાઈ આ પેથા દાદા કોણ છે? પેથા દાદા મીન્સ કે પાયથાગોરસ એક મહાન ગણિત શાસ્ત્રી હતા, બરોબર, જેને આપણે મીન્સ કે હું તો એને પ્રેમથી પેથા દાદા કહું છું. તો હવે આપણે જોઈએ પેથા દાદાના નિયમથી શરૂઆત કરીએ. તો આપણે ખબર છે કે પાયથાગોરસના નિયમ મુજબ શું કહેવામાં આવે છે? તો પાયથાગોરસના નિયમ મુજબ અહીંયા લખું છું. આમ તો બધેને આ ખબર જ હશે પાયથાગોરસનો નિયમ, કારણ કે તમને 8માંથી પાયથાગોરસનો નિયમ આવે છે. પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. પાયથાગોરસનો આ નિયમ છે. કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જે એક્સટર્નલમાં લેતા હોય, ઘણા ટાઈમ પહેલા 8મું ભણી ગયા હોય, એટલે હવે યાદ નથી. તો આપણે પહેલા સ્ટાર્ટિંગ જ પાયાથી કરીએ. તો જો અહીંયા કને મેં એક ત્રિકોણ બનાવ્યો છે ABC. એમાં ખૂણો B મેં કાટખૂણો લીધો છે, બરોબર. હવે તમારો ટાર્ગેટ જ કાટખૂણો હોવો જોઈએ. જો આ ઊભી લીટી અને આ સૂતી લીટી અને આ આડી લીટી, બરોબર, ઊભી લીટી અને સૂતી લીટી વચ્ચે જે ખૂણો બને એને કાટખૂણો કહેવાય, એટલે કે 90 ડિગ્રીનો હોય. આ કાટખૂણાની બરોબર સામે કર્ણ હોય, એટલે કે જે આડી લીટી છે એને આપણે શું કહીએ છીએ? કર્ણ કહીએ છીએ. કર્ણની સામે હોય સામેની બાજુ કહેવાય અને બાકી રહી જાય શું કહેવાય? પાસેની બાજુ કહેવાય. પણ અહીંયા કને જ્યારે પણ આપણે સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા ભણશું ત્યારે આપણે એની અંદર આ બે જે બાજુઓ છે એ બદલાયા કરશે. શું કામ બદલાશે? તો આપણે ભણીએ એટલે આપણને ખબર પડશે. પણ આ જે છે એમને એમ જ રહેશે, કર્ણ છે એમને એમ જ રહેશે. હવે આપણે પ્રકરણ ત્રિકોણમિતિ પરિચય અને એની અંદર આપણા આર્યભટ્ટ ગણિત શાસ્ત્રી છે, ભારતીય ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ, એણે પણ ઘણો બધો ફાળો આપ્યો છે. શરૂઆતની અંદર તો આપણે જોયું હતા સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, આ બધું શું છે, ક્યાંથી આવ્યું? તો જો જે સ્ટાન્ડર્ડ રાખવાના છે ને એના માટે આ ચેપ્ટર છે, પાયો છે. તમે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થી છો, સ્ટાન્ડર્ડ રાખ્યો છે અને જો તમને આ ચેપ્ટર ન ફાવે તો તમને સાયન્સમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય, કારણ કે આ મેઇન પાયો છે એનો. હવે આપણે જોઈએ તો શું છે? તો આપણે અત્યારે બોલીએ છીએ સાઈન, કોસ, ટેન. તો વાસ્તવમાં એનું સાચું નામ હતું સાઇનસ, કોસાઇન અને ટેન્જેન્ટ. પણ આપણે એને શોર્ટમાં શું કહીએ છીએ? સાઈન, કોસ, ટેન. એના સિવાયના કોસેક, સેક અને કોટ. આપણે આ 6, બરોબર, કેટલા યાદ રાખવાના છે? આપણે 6 યાદ રાખવાના છે. સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટેક. આ ત્રણના નામ મેં અહીંયા શું કામ લખેલા છે? તો બોર્ડની અંદર એકવાર હેતુલક્ષીમાં પૂછાણો હતો કે કોસનો વાસ્તવિક નામ શું હતો? કોસાઇન. આવી રીતે તમને પૂછી શકે છે. 3ના જ આપેલા છે બુકમાં ને મેં 3ના લખેલા પણ છે. તો મેન તમારે યાદ રાખવાનું છે સાઈન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. હવે શું છે સાઈન, શું છે કોસ, શું છે ટેન? તો જો આ બધા ખૂણાઓ છે. એકચ્યુઅલી આ બધે શું છે? ખૂણાઓના માપ છે, એના ગુણોત્તર છે. ત્રિકોણના ખૂણાઓના ગુણોત્તર છે. હવે આપણે જોઈએ કે આપણને કેવી રીતે ઉપયોગ થાય છે. સાઈનનો સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર્ણ. પહેલા ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સાઈન એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ટેન એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો આ બે યાદ રાખો. સાઈન એટલે શું થયો? તો સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એટલે શું થયો? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને ટેન એટલે આ બંને ઉપરની જે બાજુ છે એ એકબીજાના છેદમાં લઈ લો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે ટૂંકમાં તમે જોશો કે સાઈનની અંદર સામેની બાજુના છેદમાં કર્ણ આવે છે, કોષમાં પાસેની બાજુના છેદમાં કર્ણ આવે છે, બંનેમાં કર્ણ આવે છે. એકમાં સામેની બાજુના છેદમાં, એકમાં પાસેની બાજુના છેદમાં. અને ટેનની અંદર સામેની ને પાસેની બાજુ એકબીજાના છેદમાં આવે છે.
આ ત્રણ ગુણોત્તર તમને કડોકડી યાદ રહી ગયા, સાઈન કોસ ટેન. તો હવે અહીંયા એનાથી વિપરીત કરો. જો સાઈન નો વ્યસ્ત શું કહેવાય? કોશેક કહેવાય. વ્યસ્ત એટલે એનાથી ઉલટું. કોસ નો વ્યસ્ત શું છે? સેક. અને ટેન નો વ્યસ્ત શું છે? કોટ. યાદ ન રહે તો સી વાળા સાથે એસ અને એસ વાળા સાથે સી, એ એકબીજાના વ્યસ્ત છે. એટલે સાઈન નો વ્યસ્ત કોશેક, કોસ નો વ્યસ્ત સેક અને ટેન નો વ્યસ્ત શું થાય? કોટ થાય. તો હવે જો આ બધા વ્યસ્ત છે તેના સૂત્ર પણ વ્યસ્ત હોય એટલે આ સૂત્રને તમે ઉથલાવી નાખો. કર્ણના છેદમાં સામેની બાજુ, સાબા એટલે સામેની બાજુ, પછી કર્ણના છેદમાં પાસેની બાજુ તો સેક થઈ ગયો, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ કરો તો કોટ થઈ ગયો. એટલે કે જે અંશમાં છે એ છેદમાં લખો ને છેદમાં છે એ અંશમાં લખી નાખો. બાજુ અદલા બદલી કરી નાખો, વ્યસ્ત કરી નાખો તો આપણે કોશેક, શેક ને કોટ મળ્યા. તો આવી રીતે આપણે આ 6 એકવાર યાદ રાખવાના. સાઈન, કોસ, ટેન, કોશેક, શેક અને કોટ. સાઈન એટલે શું થાય? તો સામેની બાજુ છેદમાં કર્ણ, કોશ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ ત્રણે યાદ રાખવાની જરૂર નથી. સાઈન નો વ્યસ્ત કોશેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, શેક નો વ્યસ્ત કોસ થાય એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કોટ નો વ્યસ્ત ટેન થાય એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુથી. હવે જો આપણે વ્યસ્ત કીધા તો આપણને પણ ખબર પડી જશે કે સાઈન ગુણ્યા કોશ કરો તો જવાબ શું આવે? 1 આવે. આપણે અહીંયા સાઈડમાં લખીએ કે આપણે ખબર પડી ગઈ છે કે એ બધા એકબીજાના વ્યસ્ત છે. હવે આ પાયથાગોરસનું સૂત્ર તો મોસ્ટ ઓફ બધાને આવડે જ છે એટલે હવે કાઢી અને એકવાર આપણે એના વ્યસ્ત લખીએ. તો જો સાઈન થીટા ગુણ્યા કોશેક થીટા બરાબર 1, પછી કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર પણ 1, અને ટેન થીટા ગુણ્યા કોટ થીટા બરાબર પણ કેટલા થાય? 1. કારણ કે આ બધા એકબીજાના વ્યસ્ત છે એટલે એનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. હવે પ્રશ્ન એ છે કે બેન તમે હમણાં કીધું હતું કે આ બાજુઓ બદલાય. કેવી રીતે બદલાય? તો જુઓ, ધારો કે હવે આ જે ત્રિકોણ એબીસી છે, હવે અહીંયા હું બદલાવું છું બાજુ. કેવી રીતે બદલે છે એ જોજો કે કેવી રીતે તમારે સામેની બાજુ કઈ લેવી. આ છે એ જ લેવી કે આ થઈ જશે સામેની બાજુ? તો જુઓ, હવે આ ત્રિકોણ છે એબીસી બરોબર. હવે ધારો કે હું એમ કહું કે આ ખૂણો એ છે એ થીટા છે. કયો ખૂણો લીધો મેં? થીટા એ લીધો. તો અહીંયા સાઈન નો મતલબ શું થાય? એ ની સામેની બાજુ. તો જુઓ, આ એ ની સામેની બાજુ કઈ છે? બીસી છે બરોબર. અને અહીંયા એ ની પાસેની બાજુ આવશે. અહીંયા એ ની સામેની બાજુ અને એ ની પાસેની બાજુ. જે કાટખૂણો બન્યો છે એમાં આપણે કાંઈ ફરક નહીં કરીએ. થીટા કોણ બની શકે? કાં એ બની શકે ને કાં સી બની શકે. બી ની બને. જે ખૂણોને આપણે 90 ડિગ્રીનો સર્ટિફિકેટ આપી દીધો છે કે તું 90 ડિગ્રીનો છો, તું કાટખૂણો છો, એટલે કે હવે એના સર્ટિફિકેટમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે ફેરફાર કેમાં કરી શકીએ? કાં ખૂણા એ ને થીટા લઈ શકીએ, કાં ખૂણા સી ને લઈ શકીએ થીટા. હવે ધારો કે દાખલામાં ચોખવટ કરે કે ખૂણો એ થીટા છે અથવા ખૂણો સી થીટા છે, તો જે ખૂણો આપણને દાખલામાં ચોખવટ કરેલી હોય એ જ લેવાનો. ધારો કે તમને એ કે તો સાઈન થીટા એટલે એ ની સામેની બાજુ, એટલે એ ખૂણો આવ્યો એ ની સામેની બાજુ કઈ આવે? બીસી. જો આ ખૂણો એ બરોબર એની સામેની બાજુ બીસી, તો આ થઈ જશે પાસેની બાજુ. હવે ધારો કે ખૂણા એ ને થીટા ન કહીએ ને આપણે ખૂણા સી ને થીટા કહીએ, તો સી ની સામેની બાજુ એટલે આપણી આ જ છે એ બી. તો આ શું થઈ ગઈ? બાકી રહી ગઈ પાસેની બાજુ. તો પછી અહીંયા એની જગ્યાએ આપણે શું લખી શકીએ? સી ની સામેની બાજુ, સી ની પાસેની બાજુ, સી ની સામેની બાજુ, સી ની પાસેની બાજુ. તો ભાઈ સી ની સામેની બાજુ એટલે એ બી લખવાના, સી ની પાસેની બાજુ હોય તો બીસી લખવાના. એટલે કે જો તમે એ લેશો તો સામેની બાજુ આ થઈ જશે, જો સી લેશો તો સામેની બાજુ આ થઈ જશે. આપણે આ બંનેમાંથી કોઈ એક લેવાનો હોય છે. ઘણીવાર દાખલામાં ચોખવટ કરેલી હોય છે ને ઘણીવાર દાખલામાં ચોખવટ કરેલી હોતી નથી. તો હવે આ તો તમને બરોબર સમજાય ગયો છે, કારણ કે આ પાયો છે આખા ચેપ્ટરનો. જો તમને આ સૂત્ર નહીં આવડે તો આ ચેપ્ટર ના આવડે બરોબર. એટલે પેલા સૂત્ર અને નિયમો બરોબર સમજવાના. આ સૂત્ર એકવાર સમજી લ્યો. એ સૂત્ર ઉપરથી નવો સૂત્ર બન્યો, સાઈન ગુણ્યા કોશેક બરાબર 1, કોસ ગુણ્યા સેક બરાબર 1, ટેન ગુણ્યા કોટ બરાબર 1. જો મેં ગોઠવ્યા એ જ રીતે છે કે જે વ્યસ્ત છે એની સામે જ લખેલા છે એટલે ભૂલ થાય નહીં. તો તમારે પણ એ રીતે જ લખવાના. એના પછી આ ચેપ્ટરમાં બીજું શું આવશે?
તો બીજા આવશે માપ એના. જો આ કોઠો છે ને એ માપનો છે, બરોબર. હવે આ જે માપ છે એ માપ કેવી રીતે યાદ રાખો? આખો આખો કોઠો પાકો કરવાનો હશે તમને. આ કોઠાની વેલ્યુ બધી યાદ રહેશે તમને, તો જ તમે દાખલા ગણી શકશો. તો આવડો મોટો કોઠો કેમ યાદ રાખવો? તો એની પણ એક સિમ્પલ ટ્રીક છે. કઈ સિમ્પલ ટ્રીક છે? તમે ખાલી સાઈનનું યાદ રાખો. શું કીધું? ખાલી તમે સાઈનની વેલ્યુ યાદ રાખો. આ કોઈની વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. આ બધી વેલ્યુ તમને આપોઆપ યાદ આવી જશે. સાઈનની વેલ્યુ કેવી રીતે યાદ રાખશું? તો જો કયા કયા માપના ખૂણા અત્યારે આપણે 10મા ધોરણમાં ભણવાના છે. તમે 11માં આવશો ત્યારે તો આ ખૂણાના માપ વધી જશે. જેમ કે અહીંયા 90 છે તો એનાથી આગળના એ આવશે, બીજા વધશે ઘણું બધું. અત્યારે આપણે 30, 45, 60, 90, 0 અંશ, 30 અંશ આ બધા ખૂણાઓના માપ છે. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ 5 ખૂણાના ગુણોત્તર યાદ રાખવાના છે. તો સૌથી પહેલા આપણે સાઈનના 5 યાદ રાખીએ. સાઈનનો 0 અંશ 0, 0 પછી 1 આવે, પણ 0 અને 1 ની વચ્ચે 1/2 આવે, બરોબર. તો સાઈનનો 0 અંશ 0, પછી 30 અંશ એટલે 1/2 યાદ રાખો. 45 અંશ એટલે 1/2 જ લખો, પણ બેને શેમાં નાખી દો? વર્ગમૂળમાં નાખી દો. પછી સાઈન તો વર્ગમૂળ 2 પછી આવે વર્ગમૂળ 3/2 અને છેલ્લે આવે. આ એક લાઈન છે જેના 5 માપ છે. 1, 2, 3, 4, 5. આ 5 માપ તમે યાદ રાખો. પેલા 0, પછી 1/2, 1/2 વર્ગમૂળ 2, પછી વર્ગમૂળ 3/2 અને 1. યાદ રાખવા માટે મેં તમને કીધો 0, પછી 0 અને 1 ની વચ્ચે 1/2, પછી આ બેને વર્ગમૂળમાં નાખી દો 1/2 લખીને. વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 3/2 અને છેલ્લે આવશે 1, બરોબર. તો આ સાઈનના 5 માપ આપણે ધારો કે યાદ રાખી લીધા. હવે મેં તમને કીધું હતું કે ખાલી આ 5 માપ જ યાદ રાખો, તો બાકીના બધા માપ આપોઆપ આવશે. કેવી રીતે આપોઆપ આવશે? તો જો હવે આજે 5 માપ ધારો કે મને કડો કડી યાદ રહી ગયા ને તમને યાદ રહી ગયા, તો હવે એના પછીનો કેવી રીતે યાદ રાખશું? તો આને આખો ઊંધેથી લખો. જો 1 તો 1, વર્ગમૂળ 3/2, 1/2 વર્ગમૂળ 2, 1/2 ને 0. થઈ ગયો આ બીજી લાઈન. આ જે 5 યાદ રાખ્યા છે એને ઉલટેથી લખો, ઊંધેથી લખો આંકડા, તો આપણે કોષ મળશે કે પેલા 1 લખ્યું, પછી વર્ગમૂળ 3/2 લખ્યા, પછી 1/2 વર્ગમૂળ 2, 1/2 અને 0. અને ઊંધેથી શરૂઆત કરીએ છીએ તો આપણને શું મળી ગયો? કોષ મળી ગયો. પછી આપણે આનો ભાગાકાર કરવાનો. સાઈન અને કોષનો શું કરશું? ભાગાકાર કરશું. એટલે કે આ બધી રકમનો ભાગાકાર કરો તો તમને આ 10 મળી જાય. 0 ભાગ્યા 1 એટલે 0. હવે જો આ 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2 કરીને દેખાણું. 1/2 એને ભાગ્યા વર્ગમૂળ 3/2 એટલે કે 1/2. હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવવા હોય તો 2 આવી જશે ઉપર ને વર્ગમૂળ 3 આવી જશે નીચે. 2 ઉડી ગયા એટલે 1/3 વર્ગમૂળ 3. જો આવી ગયો 1/3 વર્ગમૂળ 3 એટલે કે આ બંને રકમનો ભાગાકાર કરો. પેલા આપણે આખી આ રકમ તો પાકી કરી રાખી હતી, એને ઊંધેથી લખ્યો તો આ મળી ગયો. એ બે રકમનો ભાગાકાર કરો તો તમને 10 મળે. 0 ભાગ્યા 1 એટલે 0, 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2. તો જુઓ આ 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2. હવે અપૂર્ણાંક વાળા ભાગાકાર છે તેને ગુણાકારમાં ફેરવવો હોય તો આ 1/2 ગુણ્યા આ વર્ગમૂળ 3/2 છે તો આપણે શું લખવાનું? 2/3 વર્ગમૂળ 3. આ અંશમાં આવી જાય ને આ છેદમાં આવી જાય. 2 ઉડી ગયા એટલે 1/3 વર્ગમૂળ 3. એવી જ રીતે આનો કરીએ આપણે. 1/3 વર્ગમૂળ 2 ભાગ્યા 1/3 વર્ગમૂળ 2 એટલે કે 1/3 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2/1. આને ઉથલાવી નાખે. બધું ઉડી ગયો. આન્સર કેટલો આવ્યો? 1 આવ્યો. એવી જ રીતે અહીંયા હવે ડાયરેક્ટ કરીએ. વર્ગમૂળ 3/2 ગુણ્યા 2/1 કરો તો 2 ઉડી ગયા એટલે વર્ગમૂળ 3 આવ્યો. હવે 1 ભાગ્યા 0 તો અંશમાં 0 હોય તો એ કેવી કહેવાય? અવ્યાખ્યાયિત કહેવાય. એટલે આને હું શું લખીશ? અવ્યાખ્યાયિત લખીશ. એટલે જો સાઈનના 5 યાદ રાખ્યા, એને ઉલટેથી લખ્યા તો કોષ મળ્યો. પછી એ બંનેનો ભાગાકાર કર્યો તો મને શું મળી ગયો? 10 મળી ગયો, બરોબર. હવે બાકીના સિમ્પલ, કારણ કે આપણે ખબર છે કે સાઈનનો વ્યસ્ત શું છે? કોષેક છે. હવે જો સાઈનનો વ્યસ્ત કોષેક હોય તો આપણે એ રકમને ઉથલાવી નાખીએ. સાઈનની રકમ 0 છે ત્યાં અવ્યાખ્યાયિત લખી નાખો, કારણ કે 0 નો વ્યસ્ત એટલે 1/0 થઈ જાય એટલે એ અવ્યાખ્યાયિત થઈ ગયો.
તો 1/2 તો 2 ઉપર આવી જશે ને 1 આવી જશે નીચે. 1 નીચે લખવાની જરૂર નથી. અહીંયા વર્ગમૂળ 2 ઉપર આવી જશે ને 1 નીચે આવી જશે. અહીંયા 2/3 અને 1/1 એટલે 1 જ થાય. બરોબર? એટલે કે આનો વ્યસ્ત કરો તો તમને શું મળી ગયો? કોશેક મળ્યો. એવી જ રીતે કોસનો વ્યસ્ત કરો તો શું મળે? સેક. 1 નો વ્યસ્ત 1 થાય. વર્ગમૂળ 3/2 તો 2/3. પછી વર્ગમૂળ 2/1. 2/1 લખવાની જરૂર નથી. અને 1/0 એટલે એ અવ્યાખ્યાયિત થઈ ગયો. એવી જ રીતે આ ત્રીજાનો વ્યસ્ત કરો 0 એટલે એ અવ્યાખ્યાયિત. વર્ગમૂળ 3 1/3 તો એનો વ્યસ્ત વર્ગમૂળ 3. 1 નો વ્યસ્ત 1. વર્ગમૂળ 3 નો વ્યસ્ત 1/3 ને અવ્યાખ્યાયિત હોય તો આપણે શું કરી નાખવાનું? 0 લખેલો હોય ત્યાં અવ્યાખ્યાયિત લખેલો હોય ત્યાં 0. તો આખું સિમ્પલ રીતે તમને કોષ્ટક પણ યાદ રહી જશે. ખાલી સાઈનના આપણે આ 5 માપ યાદ રાખવાના. એને ઊંધેથી લખો તો કોષ મળી જશે. ઈ બેનો ભાગાકાર કરો તો 10 મળી જશે. સાઈનનો વ્યસ્ત કરો તો કોશેક મળશે. કોસનો વ્યસ્ત કરો તો શેક મળશે. અને 10 નો વ્યસ્ત કરો તો શું મળશે આપણને? કોટ મળશે. આ શું છે? કોટ છે. તો આવી રીતે કોષ્ટક પણ આખો યાદ રહી જાય. હવે પછી જો અહીંયા આપણે આ જ ચેપ્ટરની અંદર ત્રીજો પોઈન્ટ આવશે નિત્યસમનો. નિત્યસમ છે એ સ્ટાન્ડર્ડ વાળાને એના દાખલા પૂછાય છે. બેઝિક વાળાને એના દાખલા પૂછાતા નથી. બહુ જ ઓછા, સમજી લો ને 5%માં કદાચ પૂછાય. એ ઓપ્શનમાં નીકળી જાય. સ્ટાન્ડર્ડ વાળાને એના દાખલા પૂછાતા હોય છે. તો હવે તો જોવા જઈએ તો જનરલ વિકલ્પ છે તો સ્ટાન્ડર્ડ વાળાને પણ સ્કીપ મારવો હોય તો મારી શકે. તો આપણે છતાં એ નિત્યસમ શીખશું. નિત્યસમ અઘરા નથી, પણ જે નબળા વિદ્યાર્થીઓ છે એને કદાચ ક્યારેક અઘરા લાગતા હોય છે, પણ ધ્યાન દે તો બધું સહેલું જ લાગે. તો હવે આપણે સૌથી પહેલા જોઈએ હવે આના નિત્યસમ. હવે જોઈએ આપણે એના નિત્યસમ. સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 આ પહેલો નિત્યસમ છે. સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. તમને હેતુલક્ષીમાં પણ આ સૂત્ર પૂછતા હોય છે. આને આપણે 3 રીતે બીજી રીતે પણ લખી શકીએ છીએ. કેવી રીતે લખી શકીએ આપણે આને? તો એક રીતથી તો આપણે આમ લખી શકીએ, સાઈન વર્ગને જો હું અહીંયા ને અહીંયા રાખું તો આ વત્તા કોસ વર્ગ હોવા જાય તો શું થઈ જાય? 1 માઇનસ કોસ વર્ગ થઈ જાય. અથવા કોસ વર્ગને અહીંયા ને અહીંયા રાખું તો 1 માઇનસ સાઈન વર્ગ થઈ જાય. તો આ એક નિત્યસમને આપણે આવી રીતે 2 રીતે ફેરવી શકીએ. આપણે નિત્યસમ તમે એક જ યાદ રાખો. આ ફેરવતા તો તમને આપોઆપ આવડી જશે, કારણ કે તમને ખબર છે કે પ્લસ હોય બરાબર ને આ સાઈડ જાય તો માઇનસ થઈ જાય. એટલે તમે નિત્યસમ એક જ યાદ રાખો. એટલે કે કુલ 3 નિત્યસમ તમારે યાદ રાખવાના. સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. પછી જરૂરત પ્રમાણે ફેરવવાનું. જેમ કે સાઈન વર્ગ જોઈએ છે તો આ વત્તા કોસ વર્ગ આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. કોસ વર્ગ જોઈએ છે તો વત્તા સાઈન વર્ગ આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ. એવું જ બીજો નિત્યસમ 1 + tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. 1 + tan વર્ગ થીટા બરાબર શું થઈ જશે? sec વર્ગ થીટા. હવે જો તમને tan વર્ગ જોઈએ તો +1 અહીં આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. sec વર્ગ જોતો હોય તો આ સૂત્ર જ લાગુ પડી જશે એનામાં. બરોબર? એટલે ફેરફાર કરી શકો છો. અહીંયા ત્રીજો નિત્યસમ કોટ વર્ગ થીટા વત્તા 1 બરાબર કોશેક વર્ગ થીટા. કોટ વર્ગ શોધવું હોય તો +1 અહીંયા આવે તો -1 કરી નાખો. અથવા કોશેક વર્ગનો તો આ ઓલરેડી સૂત્ર છે જ. એટલે તમારે આ 3 નિત્યસમ યાદ રાખવાના છે. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. 3 નિત્યસમ ઉપરથી તમે બધેના બબે બનાવી શકશો. સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1, 1 + tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા અને કોટ વર્ગ થીટા વત્તા 1 બરાબર કોશેક વર્ગ થીટા. આ જે રીતે છે એ રીતે તમારે નિત્યસમ યાદ રાખવાનો તો તમે ફેરફાર બરોબર કરી શકો. હવે તમને એમ થાય કે આ સાઈન વર્ગ છે એનો બદલે સાઈન લખેલો હોય, ધારો કે મેં આમ લખ્યું સાઈન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા. આ કોસ વર્ગ અહીંયા લઈ આવી. બરોબર? હવે મને અહીંયાથી સાઈન કરવો હોય, વર્ગ કાઢી નાખવો હોય તો આ શેમાં આવી જાય? વર્ગમૂળમાં આવી જાય. તો આવી રીતે પણ તમે ફેરફાર કરી શકો છો. વર્ગ કાઢો તો વર્ગમૂળમાં લઈ આવી શકો. એવી જ રીતે આ જે tan વર્ગ થીટા છે તો tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા. આ +1 અહીંયા આવે તો માઇનસ. હવે આમાં જો મને tan શોધવા હોય તો હું શું કરી શકું છું? sec વર્ગ થીટા -1 એને શેમાં નાખી દઉં? વર્ગમૂળમાં નાખી દઉં. પણ મૂળ પાયાના આ 3 નિત્યસમ. આ 3 નિત્યસમ આવે તો તમે આવી રીતે કોઈ પણ ફેરફાર કરી શકો છો. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા સૂત્ર યાદ રાખવાના છે. એક તો સાઈન, કોસ, tan
કોશેક, શેક અને કોટ. એટલે કે સામેની બાજુ, પાસેની બાજુ, એ જે શરૂઆતમાં મેં સૂત્ર કરાવ્યા એ યાદ રાખવાના છે કે કોણ કેનો વ્યસ્ત છે. કોષ્ટક આખો યાદ રાખવાનો છે અને આ 3 નિત્યસમ યાદ રાખવાના છે. એટલે આ ચેપ્ટર તમને ફાવી જાય. તો બસ આજના વિડીયોમાં પ્રકરણ પરિચયમાં આટલું જ. આની સાથે સાથે જ્યારે પ્રકરણ ચાલુ કરશું ત્યારે આ ચેપ્ટરની ઘણી બધી શોર્ટકટ રીતો છે જ. તો એ શોર્ટકટ રીતોથી જ દાખલા કરાવીશ. તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને આ ફ્રીમાં જે ભણતર છે એનો લાભ મળે, ફ્રી શિક્ષા મળે. કારણ કે વિદ્યાદાન એ પણ મહાદાન કહેવાય છે. તો તમે પણ એની અંદર સહકાર આપજો. બસ હવે આટલા સૂત્ર અને નિયમો કડોકડ પાકા કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરશું અને આ સિવાય ઓલ્ડી ગોલ્ડી પેપરમાંથી પેપર સોલ્વ કર્યા કરજો. કારણ કે જેટલા જૂના પેપર સોલ્વ કરશો એટલા તમને વધુ માર્ક્સ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.